રાજકોટને ટૂંક સમયમાં મળશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલનું કામ ચાલુ કરવામાં આવ્યું તો પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇમિગ્રેશન કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર થયા છે। નવા ટર્મિનલ બિલ્ડિંગમાં ઇમિગ્રેશનના ડિપાર્ચરના 12 તો અરાઇવલના 16 કસ્ટમ અરાઇવલના ડિપાર્ચર માટેના એક કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા। રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ ગૃહ નાણાં મંત્રાલયને પત્ર લખ્યો છે। તો રાજકોટને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે તેવી વિગતો અહીં સામે આવી છે। તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે। રાજકોટને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલનું કામ ચાલુ છે। પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની શરૂ થાય તેવી શક્યતાઓ અહીં જોવા મળી રહી છે। ઇમિગ્રેશન કસ્ટમ માટેના કાઉન્ટર પણ તૈયાર થયા છે। નવા ટર્મિનલ બિલ્ડિંગમાં ઇમિગ્રેશનના ડિપાર્ચરના 12 તો અરાઇવલના 16 કસ્ટમ અરાઇવલ ડિપાર્ચર માટેના એક કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે। તો રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ ગૃહ નાણાં મંત્રાલયને પત્ર લખ્યો છે। તો પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની શરૂ થાય તેવી શક્યતા અહીં વ્યક્ત કરવામાં આવી છે।